નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભરૂચમાં સતત 4 દિવસ સુધી યુવાનના શરીરના ટુકડા મળી આવવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. હવે આ મર્ડર મિસ્ટ્રી ઉપરથી પડદો ઉંચકાયો છે. કોલેજ ફ્રેન્ડ જ હત્યારો નીકળ્યો છે. મિત્રની ઠંડા કલેજે હત્યા કરી કરવતથી ટુકડા કર્યા હતા, જે બાદ અલગ અલગ સ્થળે ટુકડા ફેંકી દીધા હતા. પોતાની પત્નીની તસવીરો મૃતકના મોબાઈલમાંથી ડિલીટ કરવા અને લોનના હપ્તાની તકરારમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તારીખ 29 માર્ચ શનિવાર ભરૂચ શહેરમાં દૂધધારા ડેરી નજીક એબીસી કંપની જવાના રસ્તાની બાજુમાં ગટરમાંથી શ્વાન કોઈ અજાણ્યા પુરુષનું માથું ખેંચી લાવ્યું હતું, જેની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન બીજા દિવસે રવિવારે કાળી થેલીમાં કમરથી ઘૂંટણ સુધીનો ભાગ અને સાંજે જમણો હાથ મળ્યો. એ બાદ સોમવારના રોજ ડાબો હાથ મળ્યો તેમજ મંગળવારે જીએનએફસી તરફ જવાના માર્ગની બાજુમાં આવેલી ગટરની અંદરથી કપડાની થેલીમાં કાળા કલરના પ્લાસ્ટિકમાં લપેટાયેલો ધડનો ભાગ મળ્યો હતો. જો કે પગ મળી આવ્યા ન હતા, ત્યારે આજે પગ અને પંજાનો ભાગ પણ પોલીસે શોધી કાઢ્યો છે. બીજી તરફ ભરૂચ શહેર એ ડિવિઝન વિસ્તારમાં આવેલી વેદાંત સોસાયટીમાં રહેતો સચિન પ્રવીણસિંહ ચૌહાણ ગુમ થયો હોય તેના નાના ભાઈ મોહિત ચૌહાણે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સી ડિવિઝનમાં મળેલા મૃતદેહના હાથના ટેટુ તથા દાંતની સારવારની નિશાનોના આધારે આ અંગો સચિન પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. માનવ અવયવો કોઈ તીક્ષ્ણ હથિયારથી કપાયેલા હોવાથી મરણ જનારના ભાઈએ પોતાના ભાઈની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેથી તેઓ વિરુદ્ધ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી. ભરૂચ મર્ડર મિસ્ટ્રીના આ ગુનાની ગંભીરતા સમજી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ગુનો સત્વરે શોધી કાઢવા ડીવાયએસપી CK પટેલ, એલસીબી પીઆઈ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. એલસીબી પીઆઈ MP વાળા દ્વારા ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝિટ કરી માથાનો ભાગ મળેલા તેની આસપાસના 90 જેટલા CCTV ફૂટેજ એકત્રિત કરી તેમજ અન્ય પુરાવાઓ મેળવવા અલગ અલગ ટીમો બનાવી હતી. અન્ય ટીમોને હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરાઈ હતી. પોલીસની ટીમો દ્વારા પ્રયત્નો ચાલુ હતા. દરમિયાન સતત 3 દિવસ ભરૂચ GIDCની કાસની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહ્યા હતા. આ અંગે ભરૂચ શહેર ડીવાયએસપી CK પટેલે જણાવ્યું હતું કે મિત્ર એવા આરોપી શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહ્યો હોવાથી આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સના આધારે શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હી આસપાસમાં જાણવા મળી હતી, જેથી એલસીબી PSI RK ટોરાણીની ટીમને તાત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી. તપાસ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તર પ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ રાખી હતી. શકમંદને યુપીના બિજનૌર ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી શૈલેન્દ્રને ભરૂચ લાવી વધુ પૂછપરછ હાથ ધરતા આટલી હદે ઘાતકી હત્યા પાછળ આરોપીની પત્નીના અંગત ફોટા મૃતક સચિને પોતાના મોબાઈલમાં લીધા હોવાની હકીકત સામે આવી હતી. હત્યારા શૈલેન્દ્ર ચૌહાણે સચિનના નામે પોતે લોન પણ લીધી હતી, જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીભાજોડી થતી રહેતી. સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા, જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. હત્યારા શૈલેન્દ્રએ સચિનને 24 માર્ચે તેના તુલસીધામ ખાતેના ઘરે જમવા બોલાવ્યો હતો. બંને રાત્રે સૂઈ ગયા બાદ સચિનનો મોબાઈલ મેળવી આરોપીએ એમાં રહેલા પોતાની પત્નીના ફોટા ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે સચિન જાગી જતા બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેથી ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ સચિનને ગળે છરી મારી હત્યા કરી નાખી હતી. બાદમાં તે નોકરી પર ગયા બાદ બહારથી ખરીદી લાવેલી આરીથી સચિનની લાશના અલગ અલગ 9 ટુકડા કર્યા હતા. પોતે પકડાઈ ન જાય તેમજ પોલીસને ગુમરાહ કરવા આરોપીએ હવે તેનો ખેલ શરૂ કર્યો હતો. સચિનનું માથું, ધડ, પેટ, 2 હાથ અને 2 પગના કરેલા 9 ટુકડા તેને પ્લાસ્ટિકની ગાર્બેજ બેગમાં ભરી નિકાલ કરવાનું શરૂ કર્યું હતું. શૈલેન્દ્ર સ્ત્રીનો વેશ ધારણ કરી એટલે કે ગાઉન પહેરી રોજ એક માનવ અંગનો નિકાલ કરવા નીકળતો હતો. ભરૂચ GIDCમાં આવેલા અલગ અલગ કાસના 3 જેટલા લોકેશન પર એક બાદ એક માનવ અંગોનો નિકાલ કર્યો હતો. બીજી તરફ હત્યારાએ સચિનનો મોબાઈલ પણ પોતાની પાસે રાખી લીધો હતો, જેના થકી તે વતનમાં રહેલી સચિનની પત્ની અને ભાઈને WhatsApp મેસેજ કરતો હતો, જેમાં તેના કંપનીના ઉપરી અધિકારી સાથે બેંગલુરુ જાય છે, તેનાથી પાર્ટીમાં ભૂલ થઈ ગઈ છે ને એક વ્યક્તિની હત્યા થઈ ગઈ છે. તેને તેની પત્ની ગમતી નથી, તે છૂટાછેડા આપી બીજા લગ્ન કરવા માંગે છે.
તેમ કરીને પરિવારને પણ ગેરમાર્ગે દોરતો હતો। આ તરફ મૃતક સચિનના ભાઈને ખબર પડતા તે ભરૂચ દોડી આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પણ હત્યારો મિત્ર સાથે સચિનના ગુમ થયાની ફરિયાદ આપવા આવ્યો હતો। જોકે પોલીસે તેને પૂછતાછ માટે બોલાવતા અને ગટરમાંથી સચિનનું માથું મળતા જ હત્યારા શૈલેન્દ્રએ તેના મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થયો હતો। ટ્રેનમાં તે ઉત્તર પ્રદેશ જવા નીકળ્યો હતો। સાથે જ સચિનનું પોતાની પાસે રાખેલું એટીએમ કાર્ડ પણ પોલીસને ગુમરાહ કરવા ટ્રેનમાં છોડી દીધું હતું। સચિન શૈલેન્દ્રનો કોલેજ કાળથી મિત્ર હતો। બંને ભરૂચ ખાતે 10 વર્ષથી રહેતા હતા। દહેજ ખાતે અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા। બંને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થયા હતા, જેમાં મરણ જનાર સચિનના નામે આરોપીએ પોતે ₹4 લાખની લોન લીધી હતી, જેના હપ્તા બાબતે બંને વચ્ચે તકરાર થતી રહેતી। મૃતકના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા, જે ડિલીટ કરવા બાબતે પણ બંને વચ્ચે તકરાર થતી રહેતી। 24 માર્ચે મરણ જનાર સચિન આરોપીના ઘરે આવ્યો। બંને વચ્ચે રાત્રે તકરાર થઈ। બંને સૂઈ ગયા બાદ બીજે દિવસે 25 માર્ચે સવારે બંને વચ્ચે મોટો ઝઘડો થયો। રસોડામાં રહેલા ચપ્પુથી આરોપી શૈલેન્દ્રએ એક પછી એક ઘા સચિનને મારી તેનું ખૂન કરી નાખ્યું હતું। સચિનના પરિવાર તેમજ પોલીસને ગુમરાહ કરવા માટે સચિનના એટીએમમાંથી રૂપિયા પણ ઉપાડ્યા હતા। સચિનનો ફોન ચાલુ કરી મેસેજ વડે સચિનની પત્ની તથા તેના પરિવારના સભ્યો સાથે મેસેજથી વાત કરતો રહેતો, જેથી તેના પરિવારના સભ્યોને એવું લાગે કે સચિન જીવિત છે અને કોઈ કારણસર ઘરેથી ચાલ્યો ગયો। સચિનના સગા સંબંધીઓ સચિનની શોધખોળ માટે ભરૂચ આવ્યા ત્યારે શૈલેન્દ્ર પણ તેની સાથે તપાસમાં જોડાઈ ગયો હતો। સચિન ગુમ થયાની જાહેરાત આપવા માટે તે લોકો સાથે પોલીસ સ્ટેશન પણ ગયો હતો। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 3 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।